જામનગર શહેરમાં આવેલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક દર્દીઓના રોજ અનેક ઓપરેશનો કરવામાં આવે છે, જેમાં આઈઆઈટીવી મહત્વનો ભાગ ભજવે છે. આના વગર ઓપરેશન કરવું લગભગ શક્ય નથી. આ મશીન છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી બંધ થઈ જતા ઓપરેશન પણ બંધ થઈ ગયા છે અને લોકોની મુશ્કેલીનો પાર નથી. જે લોકો પીડા સહન નથી કરી શકતા તે પ્રાઇવેટ હોસ્પિટલ તરફ દોડ મૂકી છે, જ્યારે જેમની આર્થિક હાલત સારી નથી તેઓ ધરાર પીડા સહન કરીને હોસ્પિટલમાં મશીન ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે, જેથી તેમનું ઓપરેશન થઈ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે આઈઆઈટીવી મશીન શંકાસ્પદ રીતે અવારનવાર ખરાબ થાય છે, જેના કારણે પ્રાઇવેટ હોસ્પિટલને બખ્ખા થઈ પડે છે. આ મશીન કેવી રીતે ખરાબ થાય છે કે કરવામાં આવી છે તેની તપાસ થવી અત્યંત જરૂરી છે. આઈઆઈટીવી બગડે છે કે બગાડવામાં આવે છે, તપાસનો મુખ્ય વિષય ઓપરેશન માટે અત્યંત જરૂરી એવું આઈઆઈટીવી અવારનવાર બંધ હોય છે, જેના કારણે અઠવાડિયું 15 દિવસ ઓપરેશન બંધ રહે છે, ફરી ચાલુ થઈ જાય છે. આ બંધ સમયગાળા દરમિયાન મોટાભાગના દર્દીઓ ખાનગી દવાખાનામાં ચાલ્યા ગયા છે, જેમ મોટો તપાસનો વિષય છે. ખરેખર તો આઈઆઈટીવીની જરૂરિયાત હોય, તંત્ર દ્વારા વધુ આઈઆઈટીવી રાખવા જોઈએ. તેના બદલ પણ ઘણા વર્ષોથી 1-2 મશીનથી કામ ચલાવવામાં આવે છે. તો આપને જણાવી દઈએ કે જામનગર શહેરમાં આવેલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જીજીમાં ઓર્થોપેડિકના દરરોજ અનેક ઓપરેશનો કરવામાં આવે છે, જેમાં આઈઆઈટીવી મહત્વનો ભાગ ભજવે છે. આના વગર ઓપરેશન કરવું લગભગ શક્ય નથી. આ મશીન છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી બંધ થઈ જતા ઓપરેશનનો બંધ પણ થઈ ગયું છે. આપણા ત્યાં 8 થી 15 ઓપરેશન થતા હોય છે દરરોજના, જેનામાંથી એટલીસ્ટ 50%માં આપણને આ જરૂર પડતી હોય છે. અને આ ઓપરેશન્સ આપણે આવતીકાલથી લગભગ શરૂ થઈ જવા જોઈએ આઈઆઈટીવી સરખું થતાં. અને સરકારશ્રીમાં આપણા ત્યાં અરજી પણ કરેલ છે અને ટૂંક સમયમાં નવા મશીનો પણ આવતા આ મુશ્કેલી આપણે બેકઅપ તરીકે પણ રહેશે. આપણા મારું નામ રસિક છે અને અમે ખીમરાણા ગામથી આવી છીએ. અને મારા પપ્પાનું ગયા બુધવારે એક્સિડન્ટ, ગાડી સ્લીપ થઈ ગઈ હતી, તેથી પડી ગયા હતા. તો એને પગમાં લાગ્યું હતું અને ખંભે પણ લાગ્યું હતું. એમાં ખંભામાં 3 ઓપરેશન આવે એમ છે. તો એમાં આ જીજી હોસ્પિટલમાં આ ઓપરેશન કરવાનું ટીવી અને મશીન એના જે આવે ને એ લોકો એમ કહે છે કે આ ખોટકાઈ ગયેલ છે. તો હવે ક્યારે રિપેર થાય એ નક્કી નથી. અમે 8 દિવસથી આવ્યા છીએ. હવે આ લોકો એમ કહે છે કે ક્યારે રિપેર થાય એ નક્કી નથી, રિપેર થાય ત્યાર પછી તમારું ઓપરેશન થઈ શકે. તો હું તો જેમ બને એમ જલ્દીથી ટીવી રિપેર થઈ જાય તો અમે ઘરે જઈ શકીએ અને કામ ધંધે ચડી શકીએ. હું કડિયા કામ કરું છું. હું હિતેશભાઈ નરસિંહભાઈ નથવાણી. મારું હાથનું હાડકું ભાંગી ગયું છે. 10 દિવસથી હું જીજી હોસ્પિટલમાં દાખલ છું. મારા હાથનું ઓપરેશન તાત્કાલિક ધોરણે થાય અને સારી સારવાર મળે એવી આશા રાખું છું. અને અત્યાર સુધી સારવાર ન મળવામાં અને વિલંબ થવામાં એ લોકો એમ કહે છે કે ટીવી બંધ છે ઓપરેશનનું, અને તાત્કાલિક ધોરણે ટીવી રિપેર થાય ને ઓપરેશન ચાલુ થાય એવી આશા રાખું છું. 10 દિવસથી હું દાખલ છું અંદાજે, અને મારી હારે 13-14 જણાનું ઓપરેશન બાકી છે. બધા ઓપરેશન ટીવીવાળા બંધ જ છે. ભાઈ લાવડિયા ગામ દરેર, આજ 10 દિવસ થયા ઓપરેશનની. આજ થાય કાલ થાય, આજનો વારો છે. એક આજ થઈ જાય કે રાતે ટીવી બંધ હિસાબે, ટીવી બંધ છે. એક આજ 12 દી થયા એના હિસાબે.